વર્ષોથી સમસ્યા છે। 10 વર્ષ પહેલા તમે કીધું કે રોડ રસ્તા બન્યા બરાબર, હવે કંચનબેનને હવે લગભગ 1-1.5 વર્ષ બાકી છે। આ નહીં કરે તો પછી શું થશે? કારણ કે લોકો મત તો આપશે નહીં। અરે તો જવાનું તો ચાલુ રાખવું જ પડશે, મત તો મળવાનો જ નથી। આ વખતે તો નહીં જ મળે ભાજપને, 100% નહીં મળે। પણ આ પ્રોબ્લેમ તો હંમેશા રહેવાનો જ છે, એ લોકો કરશે જ નહીં। ભાજપ પોતાનું જ ઘર ભરે છે, નામ ખાલી કહે છે। કંચનબેને કશું કામ કર્યું નહીં। હા કે ભાઈ બનાવીશું, હજી સુધી કશું બન્યું નહીં। હવે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની કે ક્યારે પૂરું કરશે, કેટલાનું કામ તો અમારે નથી જોવું કે કેટલાનું છે, પણ ક્યારે પૂરું કરશે કોઈ પબ્લિકને કશી ખબર નથી। અને અહીંયા પ્રોપર માણસ કોઈ આવતું બી નથી, કોઈ એન્જિનિયરને લેવલ મશીન બી જોતા નથી આવડતું, કોઈ બી પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી। આ એમને જ બન્યું છે અને આ બી બોગસ જ કામ છે, સારું કામ છે નહીં। અત્યારે હું તમને બતાવવા માંગુ છું કે અહીંયા 108 અહીંયાથી પસાર થઈ રહી છે। એમને પસાર થવા માટે કે કોઈ પેશન્ટ એમને લેવા માટે પણ એમને મુશ્કેલી થતી આપણને દેખાઈ રહી છે, કારણ કે અહીંયા આરસીસી બનાવવામાં આવ્યો, સોસાયટીવાળાએ રજૂઆત કરી, એટલા માટે એમને એટલી જગ્યા છે ફાળવી દેવામાં આવી છે। અહીંયા આ સોસાયટી એવી દેખાઈ રહી છે કે જ્યાં ખોદવામાં નથી આવ્યું, બાકીની ઘણી સોસાયટી એવી છે કે જ્યાં ગટર લાઈન નાખવાના બને ઘણી બધી જગ્યા પર ખોદવામાં આવ્યું છે। એ સોસાયટી પણ અમે તમને બતાવીશું, પરંતુ અહીંયા જે સવાલ છે કંચનબેન રાદડિયા ઉપર ઊભા થઈ રહ્યા છે કે 5 વર્ષ એમના ધારાસભ્ય પદના પૂરા થવા આવશે। હમણાં 2027માં તો એમણે ફક્ત આ કામ કર્યું કે જે આરસીસી રોડ બનાવ્યા એ પણ કટકે અને જ્યાં અમુક જગ્યા પર જ્યાંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યાં એમને જગ્યા આપી દેવામાં આવી, જેથી કરીને લોકો પોતાની જે સોસાયટી છે એમાં જઈ શકે। હજુ આગળ પણ એવી ઘણી બધી સોસાયટી છે કે જે બતાવી છે કે જ્યાં આપણને એ ખબર પડશે કે ખરેખર અહીંયા સમસ્યા કેવી છે।